કે શિયાળાની ઠંડી ગઈ નથી પરંતુ આંબા પર કેરીઓ દેખાતી થઈ ગઈ છે। આ વાત સાંભળીને નવાઈ લાગશે પણ વલસાડ જિલ્લામાં એક વાડીમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે। અત્યારથી જ આંબા પર કેરીઓ ઝૂલી રહી છે। વલસાડ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં બાવળીઓ આવેલી છે અને અત્યારે જિલ્લામાં લગભગ તમામ વાડીઓમાં આંબા ઉપર મોર ઝૂલી રહ્યા છે। ત્યારે બિલિયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈ શાહની વાડીમાં અત્યારથી જ આંબા પર કેરીઓ ઝૂલી રહી છે। જો કે જિલ્લાના અન્ય વિસ્તારના ખેડૂતોએ પોતાની વાડીમાં કેરી આવવાની હજુ રાહ જોવી પડશે। ત્યારે રાજેશભાઈ પણ અગાઉ પોતાની વાડીમાં રાસાયણિક ખાતર અને કેમિકલ્સની દવાઓનો છંટકાવ કરતા હતા, પરંતુ એ વખતે કેરીનું ઉત્પાદન ઓછું આવતું હતું। સાથે જ રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને કારણે જમીનને પણ નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ હવે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ગાયના છાણ અને ગૌ આધારિત ખેતી કરી તેનું પરિણામ પણ મળવાની શરૂઆત થઈ છે। આસપાસના વિસ્તારના ખેડૂતો પણ રાજેશભાઈની વાડીમાં આવી અને માર્ગદર્શન મેળવે છે। પોતાની વાડીમાં પણ ઓર્ગેનિક ખાતર કે કેમિકલની દવાઓનો છંટકાવને તિલાંજલિ આપી ઓર્ગેનિક ખેતી તરફ વળવા મન બનાવી રહ્યા છે। ઓર્ગેનિક ટ્રીટમેન્ટ પર ચાલે છે આખું કામકાજ અને રાસાયણિકનો વપરાશ નહીવત એકદમ બિલકુલ નહીં જેવો છે અને તેના કારણે આખું બહુ જ મૂકે તે એ થાય છે। આમ જોવા જાવ તો દક્ષિણ ગુજરાતના જે કેરીનું ઉત્પાદન છે મહિના સેકન્ડ થર્ડ વીક પછીથી થોડું ચાલુ થાય છે અને ફૂલ પીક છે મહિના જૂન સુધી બી ચાલે અને ફૂલ પાક મે મહિનાથી ચાલુ થાય એન્ડિંગથી। અમારો જે વિસ્તાર છે એ દેવગઢ અને રત્નાગીરી સમસક વિસ્તાર આવે, એટલે અમારો જે પાક છે રત્નાગીરી દેવગઢ સાથે જ ચાલુ થઈ જાય અને એ લોકોના પાક પૂરો થાય તેને એક અઠવાડિયા પછી અમારો પણ પાક પૂરો થઈ જાય।